હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે બનાવશું એક સરસ મજાનું આઈસ્ક્રીમ। તો આઈસ્ક્રીમ બનાવવા માટે અડધો લીટરથી વધારે થોડું એટલું દૂધ લઈ લીધું છે અને આ 20 થી 30 ગ્રામ જેટલી ખાંડ છે। આ ગાર્નિશિંગ માટે છે કાજુ બદામ પિસ્તા, અને આ આપણે પેસ્ટ બનાવવાની છે તેની અંદર ઉમેરવાના કાજુ અને બદામ। અને આ છે ટોસ્ટમાંથી જ આપણે એકદમ સરસ મજાનો આઈસ્ક્રીમ બનાવવાનો છે। તમે કહેશો કે ટોસ્ટમાંથી, હા ટોસ્ટમાંથી પણ એકદમ જબરદસ્ત ટેસ્ટ આવે એવો આઈસ્ક્રીમ તૈયાર થાય। પહેલાં તો આપણે ગેસ ચાલુ કરી અને દૂધને ગરમ થવા મૂકી દઈએ। જો આપણો દૂધનો ઉભરો આવી ગયો છે તો હવે એની અંદર આપણે ખાંડ ઉમેરી દઈએ। ગેસને આપણે ધીરો કરી નાખીએ। ચાલો, આપણો ઉભરો પણ આવી ગયો છે અને ખાંડ પણ ઉગળી ગઈ છે। તો 2 મિનિટ જેવું આપણે આને રહેવા દઈએ। હવે આની અંદર આપણે આ ટોસ્ટ ઉમેરી દઈએ। ગેસને બંધ કરી દઈએ અને 5 મિનિટ જેવું આપણે એમનેમ રહેવા દઈએ। એટલે ટોસ્ટ આપણા રહ્યા એ એકદમ દૂધ બધું એકજોગ કરી જાય અને ટોસ્ટ તે આપણા પોચા થઈ જાય। આની અંદર થોડોક આપણે મિલ્ક પાવડર પણ નાખશું। આને ઠંડુ થવા દઈએ। હવે આને આપણે પીસી લઈએ। હવે આની અંદર આપણે કાજુ અને બદામ ઉમેરી દઈએ અને સાથે જ આપણે 3 ચમચી મિલ્ક પાવડર ઉમેરી દઈએ। આ મિલ્ક પાવડર મેં અમૂલનો જ લીધો છે, તમે કોઈ પણ લઈ શકો। દૂધસાગર આવ્યો છે એ પણ લઈ શકો। 3 ચમચી ઉમેર્યો છે। મિક્સ કરી દઈએ। હવે આને આપણે પીસી લઈએ। જો આપણું આ પીસાઈને તૈયાર થઈ ગયું છે, એકદમ સરસ મજાની સ્મૂથ પેસ્ટ બની ગઈ છે। હવે આપણે જેમાં જમાવવું હોય એની અંદર જ આપણે લઈ લેવાનું। હું આવી રીતે પ્લાસ્ટિકના ડબ્બામાં જમાવું છું, તમે કોઈ પણ ટીનના વાસણમાં પણ જમાવી શકો। હવે આને આપણે એકદમ સરસ કલાક માટે ઠરવા દેવાનું છે, પછી ફ્રીઝર કરવાનું। અને આપણું આઈસ્ક્રીમ થોડું એવું ઠંડુ થઈ ગયું છે, ફ્રીજમાં મુકાય એવું, તો ઉપરથી આપણે કાજુ અને બદામનું ગાર્નિશિંગ કરી લઈએ। હલકું એવું દબાવી દેવાનું, એટલે જ્યારે આપણે આઈસ્ક્રીમ બહાર લઈ ત્યારે અલગ ન પડી જાય। જ્યારે તેમ પ્રેસ કરી દેવાનું। હવે આને આપણે ફ્રીઝરમાં મૂકી દઈ 1 રાત, એટલે 8 કલાક જેટલું। આપણું આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયું છે। 8 કલાક આપણે ફ્રીઝરમાં રહેવા દીધું હતું અને અટાણે એકદમ સરસનું બની ગયું છે। હાલો આપણે સર્વ કરી લઈ। એકદમ સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે આપણું આઈસ્ક્રીમ। આઈસ્ક્રીમનો ચમચો હોય ને તો સારી રીતે નીકળે, આપણે આ ચમચામાં તો આમ જ નીકળે। જો કેટલું મસ્ત બન્યું છે આઈસ્ક્રીમ। જો આપણું આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયું છે, સર્વ કરી દીધી છે ડીશ। કેવું મસ્ત આઈસ્ક્રીમ બન્યું છે। જો રેસીપી તમને થોડી કંઈ પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ।